નશા મુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા ટીમે નખત્રાણા મુકામે સ્કૂલ અને કોલેજ નશા મુક્તિ અભિયાન ચલાવ્યું, જેમાં વ્યાપક યુવા પેઢીઓ જોડાયા. આ અભિયાન અંતર્ગત શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિર મણિનગર અને જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બહોળી સંખ્યામાં સ્ટુડન્ટો જોડાયા હતા. આ અભિયાનમાં આવેલા વક્તા માતાના મઢ જિલ્લા અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ઉપાધ્યક્ષ સોનલબેન સેઠિયા, પીએસઆઈ શામળા સાહેબ, એસઆઈ મીરાબેન ગઢવીએ નશા મુક્તિ માટે પ્રેરણા આપતી ઘટના અને જીવિત ઉદાહરણો આપ્યા, જેનામાં સમાજમાં ફેલાતા નશાના ક્રમને બંધ કરવા અને સમાજને નશા મુક્ત કરવા પ્રેરણા આપી. આ અભિયાનને આભારરૂપ શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય શ્રી મધુસૂદન તિવારી સાહેબ અને જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આભાર વ્યક્ત કર્યો. આ અભિયાન માટે જીએમડીસી કોલેજના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ રામાણી એમને પણ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા સમગ્ર ટીમને આભાર વ્યક્ત કર્યો. આ અભિયાનમાં વ્યવસ્થા અને આયોજનના ભાગ માટે માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ ભરતભાઈ રૈયાણી, માતાના મઢ જિલ્લા પ્રચાર પ્રસારક હિરેનભાઈ ભાનુશાલી, નખત્રાણા નગરના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ લુહાર, નખત્રાણા નગરના બજરંગ દળ સહસંયોજક મેહુલભાઈ લુહાર અને સ્કૂલ અને કોલેજનો સમસ્ત સ્ટાફ હાજર રહી નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી તેવું માતાના મઢ જિલ્લા પ્રસાર પ્રચારક હિરેનભાઈ ભાનુશાલીએ જણાવ્યું. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા.